તો મેં તને કીધું એમ કે એક તો મેં તને આ સમજાવ્યું એ ખબર પડી 2000 વર્ષ પહેલાંનું. 2000 વર્ષ પહેલાં એટલે અત્યારે 2020ની સાલ ચાલે છે, તો એના 2000 વર્ષ પહેલાં કે જેમ 2020ની સાલ ચાલે એટલે 1 વર્ષ પહેલાં જઈએ તો 2019, 10 વર્ષ પહેલાં જઈએ તો 2010, પછી 2000, 500 વર્ષ પહેલાં જઈએ તો 1500, પછી બીજા 500 વર્ષ પહેલાં તો 1000, એમ કરતાં કરતાં 2000 વર્ષ પહેલાં એક થઈ ગયા સાધુ જેનું નામ હતું ચણક. તો ચણકના ઘેર એક છોકરાનો જન્મ થાય છે. એ સાધુ જે ઋષિ હતા ચણક, એના નામ ઉપરથી છોકરાનું નામ પાડે છે ચાણક્ય. એટલે એનું નામ ચાણક્ય એવું નામ પાડે છે, ચાણક્ય. તો ચાણક્યને જન્મતાની સાથે જ એના દાંત હતા, જે નાના છોકરાઓને હોય નહીં, પણ એને દાંત હતા. તો બધા એવી વાતો કરે છે કે ભાઈ આ તો દૈવી સંકેત છે, એટલે ભગવાનનો સંકેત છે કે આ જરૂરથી બહુ મોટો રાજા બનશે. પણ એમને ત્યાં એક બીજા બ્રાહ્મણ, એક બીજા સાધુ આવે છે. તો એ સાધુ એવું કહે છે કે આ ચાણક્ય બ્રાહ્મણ છે, બ્રાહ્મણ કુળનો છે. બ્રાહ્મણ કુળ એટલે શું? તો મેં તને હમણાં કીધું એમ કે જે લોકો બહુ પહેલાંના જમાનામાં બેટા 2000, 5000 વર્ષ પહેલાં, 10,000 વર્ષ પહેલાં 4 પ્રકારના લોકો હતા. કે જેમાં પહેલો પ્રકાર એવું કે જે લોકો ભણાવવાનું કામ કરતા, નવું નવું લખતા, નવું નવું વાંચતા, યાદ રાખતા, આશ્રમો ચલાવતા, છોકરાઓને ભણાવવાનું કામ, આ બધા લોકો બ્રાહ્મણ કહેવાતા, કારણ કે ભણાવવાનું કામ કરે છે. ભણાવવાનું કામ કરે છે એટલે શું કહેવાતા? બ્રાહ્મણ. તો જે ભણાવવાનું કામ કરે એમના છોકરા પણ એમના પપ્પાનો જ ધંધો, એમના પપ્પાનું જ કામ કરે. એટલે જેમ કે બહુ પહેલાં એવું હતું કે બ્રાહ્મણ હોય, છોકરાને ભણાવતા હોય, તો એમના છોકરાઓ પણ ભણાવવાનું જ કામ કરે, એટલે બ્રાહ્મણ કુળ કહેવાય. એમના છોકરા પણ પાછા ભણાવવાનું કામ કરે, એમના છોકરા પણ પાછા ભણાવવાનું કામ કરે, એમના છોકરા પણ પાછા ભણાવવાનું કામ કરે, એટલે એ બધો કુળ કહેવાતો બ્રાહ્મણ. એ આખો આમ કુટુંબ, કારણ કે ભણાવવાનું કામ. બીજા પ્રકારના લોકો હતા કે જે રાજ્ય ચલાવવાનું કામ કરે, આખું નગર ચલાવવાનું કામ કરે, રાજ્યનું રક્ષણ કરે. એમને શરીર મજબૂત બનાવવાનો બહુ મજા આવે. એ એવું ખાય કે એમનું શરીર મજબૂત, તાકાતવર, ખડતલ, સાહસિક હોય. એ લોકો ગદા ચલાવતા શીખે ને, બાણ ચલાવતા શીખે ને, ભાલા ચલાવતા શીખે ને, તલવાર ચલાવતા શીખે ને, અને જ્યારે પણ કોઈ પણ બીજા દુશ્મનો એમના રાજ્ય ઉપર આક્રમણ કરે, એમના રાજ્યને પડાવી લેવા માટે થઈને, તો એમની સાથે લડવા જાય ને, આવું બધું કામ કરે. તો આવી રીતના જે લડાઈનું કામ કરતા, પોતાના નગરને બચાવવા માટે, એવા લોકો કહેવાતા ક્ષત્રિય. કેવા કહેવાતા? ક્ષત્રિય કહેવાતા. પછી ત્રીજા પ્રકારના લોકો હતા કે જે વેપાર કરતા, કે જે એક જગ્યાએથી બધો માલ સામાન લઈ જાય, બીજી જગ્યાએ જાય અને વેચે. કાફલા, આપણે નહીં કહેતા કે એનો આખો કાફિલો જતો હતો, ખબર છે? આપણે એવું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બધા લોકો બધો સામાન લઈને જાય. હા, ના, ટોપીવાળો ફેર્યો તો ઠીક, પણ ટોપીવાળા ફેર્યામાં ટોપીવાળો એક ગામથી બીજે ગામ જાય છે. તો એવી રીતના એ જમાનામાં પણ લોકો વસ્તુઓ લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા, અને ત્યાં જઈને પછી બધું વેચવાનું કામ કરતા. એવા લોકો વૈશ્ય કહેવાતા. વૈ, પછી મીંડાવાળો સ અડધો અને ય, વ પછી 2 માત્રા, વૈશ્ય. વૈશ્ય કહેવાતા એ લોકો, કારણ કે એ લોકો વેપાર કરતા. અને ચોથા પ્રકારના લોકો એવા હતા કે જે સાફ સફાઈનું કામ કરતા. સમજાય છે? સાફ સફાઈનું કામ કરતા. પછી માનો કે કોઈ જાનવર મરી ગયું હોય તો જે કહેવાય ને કે જે એમના ચામડું ઉતારીને પછી બધી નવી નવી વસ્તુઓ બનાવે અને વેચે. પછી નોનવેજની દુકાન ચલાવે. સમજાય છે તને શું કહું છું? તો એ પ્રકારના ચોથા લોકો હતા
કે જેને શૂદ્ર લોકો કહેવાતા, શૂદ્ર, કે જે મોટે ભાગે આવું કામ કરતા એમ આ પ્રમાણેનું. તો બહુ પહેલાંના જમાનામાં બેટા શું હતું, જે માણસ જેવું કામ કરે છે ને એ એવા કુળનો કહેવાતો, એવા કુટુંબનો કહેવાતો. પણ પછી આપણા લોકોએ બધું બદલી નાખ્યું અને ખરાબ રસ્તે લઈ ગયા. અને આપણે જ બધા લોકો, એ બધા એ સમયના માણસો એને ખરાબ રસ્તે લઈ ગયા. ખરેખર એવું હતું કે જે ખરાબ કામ કરે ને, બહુ ખરાબ કામ કરે ને, એ લોકો સાવ શૂદ્ર કહેવાતા. પછી એ માન કે કોઈ બ્રાહ્મણ હોય, જે બહુ સરસ બ્રાહ્મણ હોય, છોકરાને ભણાવવાનું સરસ મજા, પણ એનો છોકરાને ભણાવવામાં રસ ના હોય, એના છોકરાને ભણવામાં કે ભણાવવામાં રસ ના હોય, અને કોઈ નીચ કામ કરે અથવા તો શિકાર કરવાનું કામ કરે અથવા તો આવું કંઈ કામ કરે, તો એવા બ્રાહ્મણના છોકરાને બ્રાહ્મણ ના કહેવાય, એવા બ્રાહ્મણના છોકરાને પણ શૂદ્ર કહેવાય. ખરેખર કામને આધારે બધું હોવું જોઈએ. સમજાય છે? તમે જેવું કામ કરો છો એના આધારે તમારું કુટુંબ હોવું જોઈએ. જો તમે બહાદુર છો અને તમે એવા છો તો તમે ભલે શૂદ્ર કુળમાં હો, એટલે સાવ નીચા કુળમાં હો, પણ તમે ક્ષત્રિય કેવા હો, કારણ કે તમે લડાઈનું કામ કરો છો. મહાભારતમાં કર્ણ શું છે? કર્ણને ખબર છે? બધા એમ કહે છે કે સૂતપુત્ર આવું કહે છે, ખબર છે? તો સૂતપુત્ર શું કામ કહે છે? કારણ કે એ નાના કુટુંબમાં મોટો થયો અને એ નાના કુટુંબમાં પહેલાં એના પપ્પા સારથી હતા, રથ ચલાવવાનું કામ કરતા ને ઘોડા સાચવવાનું કામ કરતા ને, તો એ બધા નાના કુટુંબના કહેવાય. તો એ એના કુટુંબમાં જન્મ્યો અને મોટો થાય ને એટલે બધા કહેતા તું તો શુદ્ધ છે, તું તો શુદ્ધ છે, તું તો નાનો છે એવું કહેતા. પણ ખરેખર એ શુદ્ધ નહોતો, એ તો બહાદુર હતો. એનું કામ તો રાજા બનવાનું, એનું કામ ક્ષત્રિયનું હતું, પણ લોકો એને સ્વીકાર્યો નહીં. કેમ ખબર છે? આપણે લોકોએ ઊંધું કરી નાખ્યું. આપણે શું કર્યું? આપણે બધા લોકોએ ભેગા મળીને ખોટું કામ આપણે શું કર્યું? એટલે એ સમયના લોકોએ શું ખોટું કામ કર્યું? બ્રાહ્મણનો છોકરો ગમે તેટલો ખરાબ હોય ને તો પણ એમ જ કહેતા કે આ બ્રાહ્મણનો છોકરો છે ને એટલે બ્રાહ્મણ કહેવાય. એવું ના હોય. બ્રાહ્મણનો છોકરો ભણાવવાનું, વાંચવા લખવાનું કામ કરે તો એ બ્રાહ્મણ કહેવાય, પણ એવું બધું કામ ના કરે અને ખરાબ કામ કરે તો એ બ્રાહ્મણનો છોકરો માન કે યુદ્ધનું કામ કરે તો એ બ્રાહ્મણ ના કહેવાય, ક્ષત્રિય કહેવાવો જોઈએ. તને સમજાય છે? જેવી રીતે સાચું એ સાચું છે અને ખોટું એ ખોટું છે, એવી રીતે આમાં ગંદુ છે એ ગંદુ જ છે અને સારું છે એ સારું જ છે, પણ આપણે ઊંધું કરી દીધું. બ્રાહ્મણના છોકરાઓને બ્રાહ્મણ કહેવા માંડ્યા, ક્ષત્રિયોના છોકરાઓને ક્ષત્રિય કહેવા માંડ્યા, વૈશ્યોના છોકરાઓને વૈશ્ય કહેવા માંડ્યા અને શૂદ્રોના છોકરાઓને શૂદ્રો કહેવા માંડ્યા. ખરેખર એવું ના હોવું જોઈએ. કામને આધારે હોવું જોઈએ. ક્ષત્રિય એટલે લડવાવાળા સૈનિકો. બાળકોને જે વસ્તુ વધારે ગમતી હોય ને એમને એમાં બહુ રસ હોય, એના આધારે એમનું કુટુંબ નક્કી થવું જોઈએ. પણ આપણે લોકો એવું ના કર્યું. એટલે આ આપણી સૌથી મોટી પહેલી તો ભૂલ છે. આની અંદર શું કહે છે? આજે પેલા સાધુ આવ્યા છે આ ચોપડીમાં, પકડ આ ચોપડી. તો આ ચોપડીમાં જ્યાં સાધુ આવ્યા છે ચણક ઋષિના ઘેર, એના ઘેર નાનું બાવું જન્મ્યું છે ને, બરાબર? તો નાના બાવનું માટે આવ્યા છે ને, તો બધા એમ કહે છે એના દાંત જન્મતાની સાથે છે, એટલે બધા એમ કહે છે આ બધા લોકો કે જરૂરથી મોટો સમ્રાટ બનશે, રાજા બનશે. પણ આ સાધુ શું કહે છે કે એ તો બ્રાહ્મણના ઘેર જન્મ્યો છે એટલે રાજા ના બની શકે, એવું કહે છે એ લોકો. પેલો સાધુ એવું કહે છે, આ સાધુ એવું કહે છે કે એ તો બ્રાહ્મણના ઘેર જન્મ્યો છે એટલે એ રાજા ન બને, એ તો ભણાવવાનું જ કામ કરશે. ખરેખર ચાણક્ય રાજા બનવાને લાયક હતો. એ પોતે જ, એનામાં રાજા બનવાના બધા ગુણ હતા. પણ આપણે લોકોએ એવું વર્ગ વિભાજન કરી નાખ્યું, આપણે લોકોએ એવા ભાગ પાડી દીધા માણસોના કે બ્રાહ્મણના છોકરાઓ ક્યારેય યુદ્ધમાં જઈને તલવાર ભાલા કે એવું બધું ચલાવતા શીખી ના શકે. એમને આવડતું હોય ને તો પણ એ લોકો ન કરે. એમનું કામ ભણાવવાનું, એટલે ખાલી ભણાવવાનું. પાછી નવાઈની વાત એ છે કે એ બ્રાહ્મણોને આવું બધું એ બીજા છોકરાઓને શીખવાડીને એને રાજા બનાવી શકે. એમને બધું આવડતું તો હોય જ, તલવાર આપણે મહાભારતમાં જો દ્રોણ જ બધું બધાને શીખવાડે છે ને, દ્રોણાચાર્ય શીખવાડે છે ને અર્જુનને
તીર ચલાવતા અને તલવાર ચલાવતા અને બધું ચલાવતા કોણ શીખવાડે છે? એ જ. પણ એ બ્રાહ્મણ છે એટલે રાજા નથી. એટલે બધું આવડતું હોવા છતાં પણ એ રાજા ન બની શકે એમ, કારણ કે બ્રાહ્મણ છે. એવું હતું. એટલા એવું કહે છે કે એ તો બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે એટલે રાજા નહીં બની શકે. પણ આ શું કહે છે? પણ શું કહે છે? જો વાંચ. પરંતુ સમ્રાટનું સર્જન કરશે. સમ્રાટનું સર્જન કરશે મતલબ એ રાજા ભલે ન બની શકે પણ એ રાજાને બનાવી શકશે. કોઈને પણ રાજા બનાવી શકશે. સમજાય છે? એ ભલે રાજા ના બની શકે પણ એનામાં એવી તાકાત હશે કે એ બીજા કોઈને પણ રાજા બનાવી શકશે. ચાણક્ય. સમજાય છે? તો 4 પ્રકારના લોકો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણનું કામ ભણાવવાનું, ક્ષત્રિયનું કામ રાજ્યનું રક્ષણ કરવાનું સૈનિક બનીને, બરાબર, કોઈ બીજા દુશ્મનો ના આવી જાય એનું રાજ્યનું રક્ષણ કરવાનું. વૈશ્યનું કામ વેપાર કરવાનું અને શૂદ્રોનું કામ નાનું બધું કામ, વધારાનું કામ બધું જે હોય એ બધું શૂદ્રોનું કામ કહેવાતું. ખરેખર કામને આધારે માણસો વેચાવા જોઈએ. ખબર પડી? માણસો હમણાં થોડાક સમય પહેલાં જો આપણા દેશમાં કેવું બન્યું ખબર છે? અત્યારે હાલ થોડાક સમય પહેલાં એક બ્રાહ્મણ માણસ છે, એ જન્મથી બ્રાહ્મણ છે, એના પપ્પા બ્રાહ્મણ હતા, એ પોતે પણ જન્મ્યો ને પણ એ ગુંડો બન્યો. એ શું બન્યો છે? ગુંડો. અને એને 8 પોલીસવાળાઓને મારી નાખ્યા, બંદૂકથી ઢીંગ 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 કરી મારી. તો બ્રાહ્મણોનું કામ કે આવી રીતના બધાને મારવાનું નથી. એ તો શૂદ્રનું કામ છે, નીચ લોકોનું કામ છે, સાવ નકામા, બકવાસ, ગંધારા લોકોનું કામ છે. તો એ બ્રાહ્મણના ઘરે જન્મ્યો છે ને એટલે બધા શું કહે છે ખબર છે? એ તો બ્રાહ્મણ છે, એ તો બ્રાહ્મણ છે. અરે ભાઈ, એના કામ ગંધારા છે તો એ બ્રાહ્મણ ના કહેવાય. એ કોણ કહેવાય? એ કેમ કોઈને પણ, મને એમ લાગે છે કે એ કેમ કોઈને પણ રાજા બનાવી શકે? કેમ કે એના અંદર 3 ગુણ છે કે જે એનાથી એ શેર બની શકે. જેમ કે દોસ્તી, પછી હિંમત અને ટશન એટલે પોતાની રીતે બની શકે. એ 3 ગુણ કદાચ એમનામાં હશે. ટસન એટલે શું મને નથી ખબર, તને ખબર છે? સારું કહેવાય. ચલો પછી શું થાય છે? જો પછી શું થાય છે, આપણે બીજું પાનું આવ્યા. તો બાળપણથી ચાણક્ય અત્યંત તેજસ્વી હતા. એમ તેજસ્વી, હોશિયાર, ડરે નહીં એવા, નિર્ભય, કોઈનાથી ડરે નહીં, ખોટાને ખોટું કહે ને સાચાને સાચું કહે, બીક ન રાખે એમ. અને એટલા બધા હોશિયાર હતા, તેજસ્વી, કે ચાણક્ય એટલો કુશાગ્ર છે કે માત્ર 5 વર્ષે તો તેને સર્વ વેદો કંઠસ્થ થઈ ગયા છે. 5 વર્ષની ઉંમરમાં તો એમને બધું વાંચતા લખતા આવડી ગયું છે. આવા બધા જે ભણવાના બધા જે ગ્રંથો અને ચોપડીઓ હોય ને, એ આખી બધી ચોપડીઓ બધી યાદ રાખવા માંડ્યા છે વાંચીને. એ સમયે મોબાઈલ થોડા હતા, કાર્ટૂન થોડા હતા કે એ લોકો કાર્ટૂનમાં સમય બગાડે. એ ભણવામાં એટલો હોશિયાર હતો કે 5 વર્ષની ઉંમરે તો એ ચોપડીઓ વાંચતા થઈ ગયો. એમને વાંચતા લખતા આવડી ગયું અને બધું યાદ પણ રાખવા માંડ્યું. ચોપડીઓના થોથે ને થોથા, મોટા ને મોટા થોથા. એમને વાંચવાનું ચાલુ કરી દીધું. અને પાછો શું લખ્યું છે? રાજ્યનીતિમાં પણ નિપુણ છે. જો અહીંયા શું લખ્યું છે? અને રાજ્યનીતિમાં પણ તે નિપુણ છે. રાજ્યનીતિ એટલે રાજ્ય કેવી રીતે ચલાવવું, એ પણ સારી રીતે જાણે છે. વાંચીને એટલું બધું જ્ઞાન છે એનામાં. એ એટલું બધું વાંચીને એટલું બધું ચિંતન કરે છે. ચિંતન કરવું એટલે શું? કાલે મેં તને કીધું હતું કે વાંચવું એટલે શું અને વાંચીને સમજવું એટલે શું. મેં તને આ કીધું હતું, ખબર છે? કે વાંચ્યા પછી જો કોઈ પણ વસ્તુ તને સમજાય કે આમાં શું લખેલું છે તો એને વાંચીને ચિંતન કર્યું કહેવાય. બાકી માન કે આવી રીતના ખાલી વાંચતા આવડે,
બાળ ચાણકયનું રાજય. આવું વાંચતા તો બધાને આવડે, પણ જો કંઈ સમજાય નહીં તો એ વાંચવું કહેવાય નહીં. વાંચવું કોને કહેવાય? એ વાંચીને જો આપણે સમજી કહી શકીએ છીએ તો જ એને વાંચવું કહેવાય, એને ચિંતન કર્યું કહેવાય. તો એ બધી ચોપડીઓ આવી વાંચીને, આવી જ બધી ચોપડીઓ કે જે એ સમય ચોપડીઓ આવા કાગળ નહોતા. એ સમયે આવા કાગળના આવી ચોપડીઓ નથી. એ સમયે લોકો શેના ઉપર વાંચવા લખવાનું કામ કરતા? કાં તો પાંદડા ઉપર, કાં તો કપડા ઉપર, કાં તો ચામડા ઉપર, ખબર પડી? કાં તો લાકડાની છાલ, ઝાડની જે લાકડાની છાલ હોય એને સૂકવી નાખે એની ઉપર, આવા બધાની ઉપર એ લોકો લખતા. લખવા માટે પેન, પેન્સિલ, ચોક આવું કંઈ હતું નહીં. તે શું કરે, પેલા શાહીનો ખડીયો ને મોરપીંચમાં આમ ડબોળીને બધું લખવાનું. એવી રીતના લખતા, એવું બધું સાચવી રાખતા લખેલું. અને એનાય પહેલાં લોકો તો, રાજાઓ તો શું કરતા કે રાજાઓને કોઈ સંદેશો આપવો હોય ને કે ભાઈ લોકો એમને યાદ રાખે એના માટે થઈને એ લોકો પથ્થર ઉપર બધું કોતરાવતા. મોટા મોટા પથ્થર હોય ને એની ઉપર બધા માણસોને રોકીને પછી એ જે કહેવા માંગે છે ને એ બધું પથ્થરના પેલા ખીલ્લી અને ટાંકણાથી આમ કાતરી આમ તોડી પછી બધું લખે. તને ખબર હોય તો આપણે દિવાલ ઉપર કંઈક આમ ખોતરીને કંઈક લખવું હોય તો લખી શકાય કે નહીં? અણીવાળી વસ્તુ હોય સોય કે એનાથી આપણે દિવાલને આમ ખોતરીને કંઈક લખવું હોય તો લખી શકાય કે નહીં? તો એને કોતરવું કહેવાય. તો એ લોકો પથ્થર ઉપર આવી રીતના કોતરીને બધું લખતા. દિવાલમાં જલ્દીથી એવું ન થઈ શકે અને પથ્થર, અને પછી એ પથ્થરમાં તો બહુ વાર લાગે. પથ્થરમાં તો હથોડી અને ખીલ્લી લઈને બેસવું પડે ને આમ થોડી કોતરીને બધું લખવું પડે. અને એ બધું લખેલું પછી એક જગ્યાએ મુકાવે. અને એ એટલે જગ્યાએ મુકાવે એ બધા રાજાઓ કે તાકી લોકો એમને યાદ રાખે કે આ રાજાએ આવું બધું કર્યું હતું. તો આ બધી વસ્તુ સાચી કે ખોટી? તો સાચી કેવી રીતના? તો આવી બધી વસ્તુઓ મળે. એ સમયે રાજાએ જે કર્યું હોય એ બધી વસ્તુઓ જમીનમાં દટાઈ ગઈ હોય કે એવું કંઈ હોય ને તે બધી વસ્તુઓ આપણને મળે. આમ લોકો કંઈ મકાન બનાવવા માટે ખોદકામ કરે અથવા પૂર આવે પાણીનો એવું કંઈ થાય ને તો આ બધી વસ્તુઓ જમીનમાં દટાઈ ગઈ તે બધી આમ મળે આપણને. અને એનાથી ખબર પડે કે ઓહો, અહીંયા તો આવો રાજા હતો. એ બધું પથ્થર પરનું લખેલું, પછી પાંદડા પરનું લખેલું, આવું બધું કંઈક લખેલું આપણને મળે ને એના પરથી ખબર પડે એ સમયે લોકો કેવી રીતના રહેતા. તો એ સમયના રમકડા હોય, એ સમયના આવા વાસણો હોય, એના ઉપરથી ખબર પડે. એ બધું જમીનમાં દટાઈ ગયું હોય આપણને ખબર ના પડે, અને એ બધું એમાંથી મળે ને ત્યારે ખબર પડે કે ઓહો, અહીંયા તો આવું બધું હતું. અને પછી ખબર પડે કે આ બધું તો સાચું હતું, ખોટું નહીં. તો તું કહે છે રામાયણ મહાભારત, મને ભરોસો નહીં કે આ બધું સાચું કે ખોટું. એ સમયની આવી કોઈ વસ્તુઓ જલ્દી મળતી નથી. લોકો કહે છે કે આવું બધું થયું હતું, પણ એ વસ્તુઓ મળતી નથી. એનો મતલબ એ નહીં કે મળશે પણ નહીં, એનો મતલબ એ નથી. ક્યાંક જમીનમાં, દરિયામાં ક્યાંક દટાયેલી હોય આપણને ખબર બી ના પડે. એ જ્યારે મળે ત્યારે ખબર પડે કે ઓહો, આવું બધું હતું. ત્યારે આપણે માનીએ કે નહીં, એ સાચું હતું. સમજાય છે? ખોટું છે તો મળવું જોઈએ. જો ખોટું છે તો મળે નહીં. તો આજ સુધી મળ્યું નથી એટલે બધા એવું કહે છે કે ખોટું છે જ નહીં, એટલે બધા એવું કહે છે. પણ એનો મતલબ એ નથી કે એ થયું નથી. હું એમ બી નથી કહેતો કે એ બધું થયું છે. મળ્યું નથી એ બધી વસ્તુ સાચી છે કે મળ્યું તો નથી. થયું હોત તો મળ્યું હોત. પણ છતાંય કેટલીક જગ્યાએ એવી બધી વસ્તુ મળે છે કે જેનાથી એ લોકોને ખબર પડે કે આવું બધું એ જમાનામાં થયું હતું ને આવું બધું એ જમાનામાં હતું અને એ બધું સાચું હતું, એ ખબર પડે. બરાબર? તો ચાણક્ય 5 વર્ષમાં તો વાંચતા લખતા થઈ ગયો અને બધી વસ્તુ યાદ પણ રાખી લીધી એને. અહીંયા શું લખ્યું જો, આખું વાંચ. માત્ર 5 વર્ષે તો તેને સર્વવેદો કંઠસ્થ એટલે યાદ રહી જવું. કંઠ એટલે ગળું થાય પણ આમ યાદ રહી જવું. કંઠસ્થ એટલે યાદ રહી જવું એમ. એને કંઠસ્થ થઈ ગયા છે. આવું કોણ વિચારે છે? તો એના પપ્પા, હા એના પપ્પા જ વિચારે છે કદાચ. તો એના પપ્પા જ છે, કાં તો એના મિત્ર હશે, ખબર નહીં, પણ એ એવું વિચારે છે.
બરાબર. અને પાછા શું છે, રાજ્યનીતિમાં પણ નિપુણ છે. આ બે જણ વાતો કરે છે આ ચાણક્ય વિશે. શું વાતો કરે છે આમાં? એમાં જો આ માણસ શું કહે છે, અહીંયા એરો આપ્યો ને આમ, એ શું કહે છે, બાળ ચાણક્યનું રાજ્યનીતિનું જ્ઞાન અગાધ છે. જ્ઞાન એટલે એની વિદ્યા, એને જે આવડે છે એ બધી વસ્તુ, એ બધું અગાધ એટલે કે જે જબ્બર છે એમ. શું એ બધું એનું બહુ બધું સારું છે. સારું છે એમ, અગાધ છે. પછી અને આ શું કહે છે, આ એવું કહે છે કે તે શાસ્ત્રાર્થમાં પણ તે અપરાજિત રહે છે. શાસ્ત્રાર્થ, ચોપડીઓમાં, વેદોમાં. પહેલાંના લોકો, હા પહેલાંના, ચોપડીઓ એની મિત્ર બની ગઈ. હા પહેલાંના લોકો પરીક્ષામાં શું કરતા કે ભાઈ આ છોકરો હોશિયાર કે આ છોકરો નબળો, એ કેવી રીતના નક્કી કરતા ખબર છે? હોશિયાર લોકો ભેગા મળીને ચર્ચા કરે કોઈ એક વિષય ઉપર ચર્ચા કરે કે જેમાં બધા છોકરાઓ અને એમના સાહેબ જે હોય, એમના જે ગુરુ હોય, એમના જે ઋષિ હોય, એ બધા ભેગા મળીને વાતો કરે એની કે ભાઈ આ વિષય છે, આમાં શું હોવું જોઈએ. તો પેલો એમ કે આમાં આવું થવું જોઈએ, પેલો એમ કે આમાં આવું થવું જોઈએ, પેલો એમ કે આમાં આવું થવું જોઈએ. પછી એમાંથી જે સારામાં સારો નિર્ણય લે ને એ હોશિયાર કહેવાય. બોલવાનું બધાય, કોઈ નબળું નથી, પણ આમાં સારી વસ્તુ કોણ શોધી શકે છે એને ચર્ચા કહેવાય, શાસ્ત્રાર્થની ચર્ચા કહેવાય. એ લોકો ઝઘડતા ના હોય. જેમ કે હું તને એક વાત કહું, મોબાઈલ સારો કે ખરાબ? કોક કામમાં સારો અને કોક કામમાં. કયા કામમાં સારો ને કયા કામમાં ખરાબ? ચલ હું એમ કહું છું, મોબાઈલ સતત જોતા રહેવાથી આંખો બગડી જાય, આપણી ઊંઘ ઉડી જાય, આપણને ઊંઘ ન આવે, ચશ્મા પહેરવા પડે. આપણે બહુ નજીકથી મોબાઈલ જોઈએ તો એની લાઇટ બહુ ખરાબ વસ્તુ છે મોબાઈલની. હું તો મોબાઈલ, ચાલ આપણે આપણે એક એવી રમત રમીએ, શાસ્ત્રાર્થની એક રમત રમીએ. એ સમયે અલગ રમત હતી, આ સમયની અલગ રમત છે આપણી રમત. તારે મોબાઈલનું સારું હોય એ કહેવાનું ને મારે મોબાઈલનું ખરાબ હોય એ કહેવાનું. એમાં તું ને મમ્મી બે ભેગા, ભાઈ તમારે પણ એને સાથ આપવાનો. રેડી? મોબાઈલના સારા કામને. શું કહું ભાવની? હલો, હા, એટલે તું ને મમ્મી બે અને હું એક. તો હું મોબાઈલની ખરાબ વસ્તુ કહીશ ને તમારે સારી વસ્તુ કહેવાની. તો મેં એક ખરાબ વસ્તુ કહી દીધી, એનાથી આંખો ખરાબ થાય. ચલો હવે તમારો વારો. કે આપણે મોબાઈલમાં જે કોઈક વિડીયો ગંદો હોય એમાં આપણે એડિટિંગ કરીને એને સારો બનાવી શકીએ, થોડો દૂર રાખીને આપણે એને સારો બનાવી શકીએ, નવી નવી ઇફેક્ટ ઉમેરીને એને એવી રીતે આપણે એને સારો બનાવી શકીએ. ઓકે, હવે મારો વારો આવે. મોબાઈલ ખરાબ કેવી રીતે? પહેલી વસ્તુ, મોબાઈલની અંદર એટલા પેલું સિમ કાર્ડ હોય જેનાથી આપણે વાત કરી શકીએ. તો એ સિમ કાર્ડ એટલા ગંદા રેડિયેશન, એટલા ગંદા કિરણો પેદા કરે છે ને કે આપણને બીમાર પાડે. મોટા ભાગના છોકરાઓ બીમાર પડવાનું, પછી શરીર સારું ન થવાનું, પતલા રહેવાનું એક કારણ એ પણ છે કે મોબાઈલનું રેડિયેશન. બહુ સતત મોબાઈલ સાથે રાખીને જે ફરતા હોય નાના છોકરાઓ, નાની વાતમાં મોબાઈલ અડાડ કરતા, એ લોકોનું શરીર સારું ન થાય, રેડિયેશનના કારણે બીમાર પણ રહે. નાના છોકરાઓ, મોટાઓને પણ અસર કરે, પણ મોટાઓની અસર થોડી ઓછી હોય, નાના છોકરાઓને વધારે અસર કરે, કારણ કે નાના છોકરાઓ હજી કુમળા હોય. તો મોબાઈલના રેડિયેશનને કારણે, ઇવન આ રેડિયેશન તો એટલું બધું ખરાબ છે કે પક્ષીઓને અને જાનવરોને પણ નુકસાન કરે. કોઈ મોબાઈલનો ટાવર હોય અને એની નીચે ઘર હોય તો સમજો આવનારા 20 વર્ષમાં એ ઘરમાંથી કોકને કેન્સર જેવી ઘાતક બીમારી પણ હોય. એ ઘરના છોકરાઓ બીમાર રહેતા હોય, ઘરના બધા બીમાર રહેતા હોય. એટલી હદનો મોબાઈલ ખરાબ વસ્તુ છે. હવે તારી વસ્તુ, મોબાઈલ સારો છે સાબિત કરો. તે એક વસ્તુ કીધી, હજી બીજી વસ્તુ કે મોબાઈલમાં જે વિડીયો લેવાનું હોય તો એમાંથી કોઈક વસ્તુ નાના છોકરાઓ હોય, એમના પપ્પા કોઈક વસ્તુ એમને કંઈ સમજાવતા હોય તો એમનો વિડીયો લે તો જ્યારે નાના છોકરાઓ મોટા થાય ત્યારે એમને એ વસ્તુ ખબર પડી જાય મોબાઈલમાંથી જોઈને કે એમાં મારા પપ્પા સાચા હતા કે ખોટા. જો એ મોબાઈલમાં જો વિડીયો એ ના લે તો પછી એ ભૂલી જાય અને એમને યાદ ન રહે. અને ઓકે, એનાથી ટૂંકમાં ફોટો અને વિડીયો લઈ શકાય છે.
આપણે આપણી યાદગીરી સાચવી શકીએ છીએ બરાબર ને. તો જો આ શાસ્ત્રાર્થ થયું કહેવાય. આપણે આ જમાનાનું શાસ્ત્રાર્થ કર્યું, પણ આ શાસ્ત્રાર્થ થયું કહેવાય. સમજાય છે? ચલો, હજી એક સારી વસ્તુ મને કહો. મોબાઈલની એક બીજી એક ખરાબ વસ્તુ એ કહું કે એ મોબાઈલની અંદર ઇન્ટરનેટ હોય તો ઇન્ટરનેટમાં બધી વસ્તુ જોવાલાયક હોતી નથી. કેટલીક વસ્તુ જોવાલાયક છે, હું માનું છું, પણ મોટાભાગની વસ્તુ એટલી ખરાબ હોય છે કે એ જોઈને લોકો ખાલી સમય બગાડે છે પોતાનો. જે સમય એમને વાંચવા લખવાનો હોવો જોઈએ, જે સમય એમનો ભણવાનો હોવો જોઈએ, એ બધો સમય બગાડીને એ લોકો મોબાઈલ જ જોજો કરે છે. એટલે મોબાઈલ એ આપણો સમય બગાડે છે. આપણે આખો દિવસ મોબાઈલ હાથમાં લઈને ફરતા હોઈએ, આપણે ભણવા લખવા વાંચવાનું છોડીને મોબાઈલ જ જોજો કરતા હોઈએ, એટલે આપણો સમય વધારે બગાડે છે મોબાઈલ. આપણો સમય વેડફાય છે. ચલો, હવે એક તમારી સારી વસ્તુ. મમ્મી અને હું સાથે છીએ ને, હા, અરે બોલો બોલો, ફૂટે જ જાય છે ભાઈ, ખબર હોય તો. બોલવાનું હોય તો કહો, તો પછી હું બોલો. હવે કેવી રીતના, જો મમ્મીએ કીધું સમય બચે છે, મમ્મી એવું કહે છે, કેવી રીતના સમય બચે છે? ચલો બોલો. આપણે કોઈને કંઈક વાત કહેવાની હોય, કોઈને કંઈક મેસેજ આપવાનો હોય, કોઈને કંઈક સમાચાર આપવાના હોય, તો આપણે મોબાઈલ કરી એને ફોન કરીને આપણે વાત કરી શકીએ ને, ત્યાં એની પાસે જવાની જરૂર નથી. ચલો હવે તું બોલ, મમ્મીનો આ તું મને સમજાવ. અને મમ્મીની જેમ મમ્મી એમ કે છે સમય બચે છે, કેવી રીતના તું મને સમજાવ. કે આપણને કોઈક વસ્તુ કોકને કેવી હોય પણ આપણે ન કહી શકતા હોઈએ, એ આપણાથી દૂર હોય, તો એક બીજો પણ આઈડિયા છે મમ્મીનો. અને બીજો આઈડિયા કે ફેસબુક પેલું ના હોય જેમાં મમ્મી શું કહેવા માંગે છે એ તું મને કહે. તમે બરાબર સમજાવો ને, એટલે થોડી ક્લિયર થાય. માનો કે આપણે કોકને કંઈક કેવું છે, આપણે દાખલા તરીકે કાલે તન્વીનો બર્થડે છે, એ આપણે કેવું છે, પાર્ટીનું આયોજન કરેલું છે, તો આપણે આપણા બધા રિલેટિવ્સ ને ફ્રેન્ડ્સ ને બધાને ઇન્વિટેશન આપવું છે, તો કોઈ બધાના ઘરે જઈને આપણે ઇન્વિટેશન આપીશું? કેવી રીતે આપીએ? મોબાઈલથી ફોન કરીને. અને મોબાઈલ ન હોય તો મોબાઈલ ન વાપરતા હોય તો આપણે બધાના ઘરે જવું પડે તો આપણો સમય ન બગડે? ત્યાં જવા માટે પેટ્રોલ બગડે, પેટ્રોલ વાપરવું પડે, પૈસા વાપરવા પડે, આખો દિવસ ફરવામાં જાય, સમય બરબાદ થાય. જે મોબાઈલ હોય તો સમય બરબાદ ન થાય, સીધું ફોન કરો ને કહી દો કે ભાઈ કાલે આવું છે, આવી જજો, આપણો સમય બચી જાય. એનો મોબાઈલનો ઉપયોગ કરતા આવડે, અહીંયા કંઈક થયું હોય તારે તારા નાનાને કંઈક કેવું હોય કે તારા નાનાને ઘરે તાર પોરબંદર, તો તું છે પોરબંદર કહેવા જઈશ? કહેવા જાય તો 3-4 દિવસ થઈ જાય ને પાછા આવતા ઘરે. એના કરતાં શું કરવાનું, ફોન કરીને સીધું કહી દીધું તો 2 મિનિટમાં તો કહી દઈએ તો આપણો સમય બચી જાય. તો મમ્મીની વાત સાચી છે. આપણેથી દૂર હોય એને આપણે કંઈ કેવું હોય તો કોઈને કંઈ મેસેજ આપવો કરી શકીએ. તો સમજાય છે? જો આ ભલે આપણે અડધો કલાક બગાડ્યો આપણે આમાં, પણ આ શાસ્ત્રાર્થ કહેવાય એક જાતનું અત્યારના સમયનું, કે જેમાં આપણે કોઈ એક વિષય ઉપર આપણે એવી ચર્ચા કરીએ છીએ કે એ વસ્તુ સારી કે ખરાબ. તો સારી તો કેવી રીતના સારી, કોણે કીધું સારી, એનાથી શું ફરક પડે, શું ફરક ના પડે, એ બધી વસ્તુમાં ચાણક્ય નિપુણ છે. શાસ્ત્રાર્થમાં પણ તે અપરાજિત રહે છે. પરાજિત થવું એટલે હારી જવું, અને અપરાજિત રહેવું એટલે જીતવું, કે એને કોઈ હરાવી શકતું નથી. એની પાસે એટલા બધું વાંચન છે, એને એટલું બધું વાંચ્યું છે, એને એટલા બધા ચોપડીઓનું એને જ્ઞાન છે કે કોઈ પણ વસ્તુ માટે થઈને એટલું બધું બોલી શકે છે કે એને કોઈ હરાવી શકે એમ નથી. ચાણક્ય ખબર પડે છે એ? તો ચાણક્ય એવી રીતના અપરાજિત રહે છે. એક દિવસે, હવે એક દિવસ શું થાય છે, જો એના પપ્પા, ચાણક્યના પપ્પા એને કહે છે કે હે ચાણક્ય, એના પપ્પા એને બેસીને કહે તારો વિદ્યાભ્યાસ હવે પૂર્ણ થયો છે. અભ્યાસ, વિદ્યા ભણવું, અભ્યાસ મેં કાલે જ કીધું હતું, ખબર? અભ્યાસ એટલે કોઈ પણ વસ્તુ માટે આપણે નિયમિત એને નવું શીખતા રહેવું, એનું નામ અભ્યાસ. સ્વાધ્યાય એટલે દરેક કામને રોજ અડધો કલાક તો કરવું જ.
આજે તે ગણિતનું કામ અડધો કલાક કર્યું નહીં કર્યું? બેસું જ છું ઘરે. હા, તો રોજ અડધો કલાક તો કરવું જ. અડધો કલાક માન કે તને મોબાઈલમાં એડિટિંગ ગમે છે તો અડધો કલાક એડિટિંગ તો કરવું જ. તને વાંચન માટે થઈને પણ તારે રોજ અડધો કલાક તો કાઢવો જ જોઈએ. આને સ્વાધ્યાય કહેવાય. સ્વ એટલે જાતે, અધ્યાય એટલે ભણવું, જાતે ભણવું, એનું નામ સ્વાધ્યાય. એમાં કોઈની મદદ લેવાની જરૂર પડે નહીં કે કોઈએ કહેવાની જરૂર ના પડે. અભ્યાસ એટલે નવું શીખવું, અભ્યાસ કરવો, રોજે રોજ કરવું એ કામ. એનાથી નિપુણતા આવે. નિપુણતા એટલે એનાથી એ કામમાં હોશિયાર બનાય. જેમ કે વાર્તા છે તો કેવી રીતના વાર્તા કેવી, હવે તો આટલી બધી વાર્તા કહીને તને હવે ખબર પડી ગઈ છે, પણ માનો કે વાર્તા છે, ગીત છે, તો કોઈ કેવી રીતના કહ્યું તો રોજ તું એ કરે તો સાયકલ આપણે 4 દિવસ પહેલાં, બાકી મેં મસ્ત પાછળ નાખી દીધી હતી, પહેલાં દિવાલ પહેલાં બાંધી દીધી જાળીને, તે કીધું મને નીચે લઈ જવીશ. આપણે નીચે લઈ ગઈ. કેટલા દિવસ તું લઈ ગઈ? એક દિવસ. એને અભ્યાસ બી ના કહેવાય, સ્વાધ્યાય બી ના કહેવાય. એ આપણા ઘરનું છે ને, આ નકામું જગ્યા રોકતી વસ્તુ કહેવાય. એમ તો મારી ઈચ્છા પણ નથી નીચે લઈ જવાની, પણ મમ્મી કહેતા હતા. તો એમાં ખોટું શું છે? આ સાયકલ લેવાની ઈચ્છા કોણે કરી હતી? કોણે એવું કીધું હતું કે મને આવી સાયકલ લઈ આપો? અમે તો લઈ આપી, અમારું કામ છે, તે કીધું એટલે અમે તને લઈ આપી. પણ આગળ એનો અભ્યાસનું કામ કોનું? મારું. તો આપણે હવે જ્યારે નીચે જઈએ છીએ ત્યારે લઈ જવાની, ચલાવવાની જવાબદારી તારી છે. સમજાય છે? તો આ અભ્યાસ ન કહેવાય એમ. આ અભ્યાસ કહેવાય નહીં. સમજાય છે? એટલે હા, બોલો તમે શું કહો છો? 1 મિનિટ. એના પપ્પા કહે છે ચાણક્ય તારો વિદ્યાભ્યાસ. જો કેવી રીતે લખ્યું છે ધ્યાનથી જો. વિદ્યાભ્યર્ધો, ધની ઉપર જો થોડુંક ય જેવું છે, ય ધની ઉપર, એટલે વિદ્યાભ્યાસ હવે પૂર્ણ થયો છે, એના પપ્પા કહે છે. બરાબર. તો પેલો ચાણક્ય શું કહે છે? પરંતુ પિતાજી, મારે રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનું ગહન અધ્યયન કરવું છે. રાજ્યશાસ્ત્ર, રાજ્ય કેવી રીતે ચલાવવું, નગર કેવી રીતે ચલાવવું એ, અને અર્થશાસ્ત્ર, અર્થ એટલે પૈસા થાય. રાજ્ય ચલાવવા માટે પૈસાની જરૂર પડે તો એ પૈસા કેવી રીતના કમાવા અને એને કેવી રીતના વાપરવું, કેવી રીતના. હવે જેમ કે આપણા સોસાયટી છે તો તને ખબર હોય તો થોડાક સમય પહેલાં સોસાયટીમાં આપણે મેન્ટેનન્સ ઉઘરાવવાનું કામ ને બધું હું કરતો હતો, ખબર છે ને તને? બધાના ઘરેથી પૈસા લઈને આવવાનું ને પછી પેલા ચોપડામાં લખવાનું ને, યાદ છે તને? હા, તો એ કરતો હતો. તો એ અર્થશાસ્ત્ર કહેવાય. સોસાયટી ચલાવવી એટલે શું? તો બધાના પૈસા આવે, પછી સોસાયટીમાં કંઈ કામ હોય, લાઇટ બિલ હોય, એ બધું ભરવું. તો એવી રીતે રાજ્યનું પણ આવી રીતના ચલાવવાનું હોય. રાજ્યનો પણ આવી રીતે રાજા હોય કે જે લોકો પાસેથી જ પૈસા લઈને એમને સુવિધાઓ આપે. અત્યારના જે બી કોઈ રાજાઓ છે ને બેટા, એમાંથી એક રાજા સારો નથી. એ બધા રાજા કેવા છે ખબર છે? આની અંદર તે વાંચ્યું ધનનંદ, એવું તે વાંચ્યું? એ બધા રાજાઓ છે ધનનંદ જેવા છે. ધનનંદ રાજા હતો, પણ બહુ ખરાબ રાજા હતો. બહુ ખરાબ રાજા, કે જે બસ લોકો પાસેથી પૈસા લે કરે, પણ કોઈને કોઈ વસ્તુ પાછી આપે જ નહીં. અત્યારના રાજાઓ કમ્પ્લીટલી બેટા આવા જ છે, ધનનંદ જેવા. અત્યારે જરૂર છે બેટા ચાણક્યની, કે જે આવા રાજાઓને હરાવી શકે. એ સમયે જરૂર હતી એટલે ચાણક્ય આવ્યા. બરાબર. તો એ શું કહે છે ચાણક્ય? કે એના પપ્પાને કહે, પપ્પા મારે ભણવાનું તો પૂરું થઈ ગયું, શાસ્ત્ર જ પૂરા થઈ ગયા, પણ મારે અર્થશાસ્ત્ર એટલે કેવી રીતના પૈસાનું સંચાલન કરવું, રૂપિયાનું સંચાલન કરવું એ, અને રાજ્યશાસ્ત્ર કેવી રીતના રાજ્ય ચલાવવું, એ બધું મારે શીખવું છે. એનું ગહન અધ્યયન. ગહન એટલે જબ્બક, આમ બહુ ઊંડું.
અધ્યયન એટલે ભણવું. મારે એ બધું બહુ ઊંડે સુધી ભણવું છે. મારે બધું એટલું બધું શીખવું છે કે રાજ્ય કેવી રીતના ચલાવાય, અર્થશાસ્ત્ર કેવી રીતના ચલાવાય, ઇકોનોમિક્સ કેમ કરાય, મારે શીખવું છે મારે, એમ કહે છે. તો એ શું કહે છે સાંભળ. હે કૌટિલ્ય, એના પપ્પા કહે છે, હે કૌટિલ્ય, એનું નામ પણ છે ને કૌટિલ્ય. કૌટિલ્ય, આ શાસ્ત્રોના ગહન અધ્યયન માટે, આ શાસ્ત્ર એટલે પુસ્તકો, આ ચોપડીઓને વાંચવા માટે થઈને, આ ચોપડીઓ વિશે ભણવા માટે થઈને, આના વિશે ભણવા માટે થઈને એને શાસ્ત્ર કહેવાય. તો કે એના માટે થઈને તારે ગહન અધ્યયન, તારે વિશ્વ પ્રસિદ્ધ તક્ષશિલા વિદ્યાપીઠમાં જ જવું પડશે. નામ છે, એક સ્કૂલનું નામ છે, એક આશ્રમનું નામ છે એ સમયનું, તક્ષશિલા. મમ્મીએ કીધું મને શું કીધું તમે? તક્ષશિલા એક ભણવાની જગ્યા છે. હા, એક મોટો આશ્રમ હતો, જબ્બર મોટો આશ્રમ, કે જ્યાં કેટલાય બધા લોકો, બહાર વિદેશના લોકો પણ અહીંયા ભણવા આવતા, વિદેશથી પણ બધા લોકો ભણવા આવતા તક્ષશિલામાં. અને આ તક્ષશિલા અસલીમાં ભારતમાં હતી. આ બધું નકલી નથી, આમાંથી કશું નકલી નથી. આ બધી વસ્તુ અસલીમાં ભારતમાં થઈ ગઈ છે આટલા વર્ષ પહેલાં. મોટો આશ્રમ તક્ષશિલા. આવા 3 આશ્રમ હતા. વલ્લભી, તક્ષશિલા અને ત્રીજું કયું, નાલંદા. આ 3 વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ હતા. વિદ્યાપીઠ કહેવાય એ સમયે. આવા આશ્રમને શું કહેવાય? વિદ્યાપીઠ કહેવાય. શું કહેવાય? વિદ્યાપીઠ. વિદ્યા એટલે ભણવું, પીઠ એટલે એક જાતનો ગણો તો ટેકરો કહી શકાય એમ. વિદ્યાપીઠ, પહાડ, જગ્યા એવું કહી શકાય ટૂંકમાં. વિદ્યાપીઠ 3 જાતની વિદ્યાપીઠો હતી, 3 પ્રકારની. 3 પ્રકારની એટલે 3 પ્રકારની હતી, તક્ષશિલા, નાલંદા અને વલ્લભી. તો આમના ઘરની પાસે તક્ષશિલા હતી. એટલે એના પપ્પાએ કીધું કે રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ બંને ચોપડીઓ ભણવા માટે થઈને તારે ત્યાં જ જવું પડશે. મને એ આવડતું નથી ને મારી પાસે એ છે પણ નહીં. એ ત્યાં જ તને મળશે. મતલબ ભણવા માટે બહાર જવું, મમ્મી પપ્પાને છોડીને બહાર જવું ભણવા માટે. તો ધીસ ઇઝ ગુડ. આ એક સારી વસ્તુ છે, એમાં કંઈ ખરાબ નથી. નવું જ્ઞાન શીખવા માટે થઈને, નવી વસ્તુ શીખવા માટે થઈને ઘર પરિવાર છોડીને બહાર ક્યાંય જવું પડે તો જવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી ટીનું. હું પોતે આવી રીતના ગયેલો છું. મેં તને નહોતું કીધું કે આપણે એ જગ્યાએ ગયા પણ હતા, જ્યારે બાઇક લઈને ફરવા ગયા હતા ત્યારે આપણે એ જગ્યાએ ગયા પણ હતા, હું જ્યાં ભણતો હતો ત્યાં. એના ફોટાય છે આપણી પાસે. લીંબાસી 2 વર્ષ એવી રીતના ત્યાં રહીને ભણ્યો હતો. મેં મમ્મીની સ્કૂલ જોઈ છે. નહીં, હું તો ત્યાં જ ભણતો. બા દાદાને છોડીને હું ત્યાં ગયો હતો ભણવા. એમાં કંઈ ખોટું નથી બેટા. ભણવા જાય તો એમ કહે છે કે ત્યાં તારે જવું પડશે. તો હવે આમ વિષ્ણુગુપ્ત ચાણક્ય વિશ્વ પ્રસિદ્ધ તક્ષશિલા વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો. મતલબ એ એવી જગ્યાએ આવ્યો અને ત્યાં એને એડમિશન મળ્યું. એ આશ્રમમાં જઈને એને ભણવાનું ચાલુ કર્યું. આટલે સુધી આપણે રાખીએ આજે. સમજાય છે તને? આખું તને ક્લિયર થાય છે? હે, કેટલા પ્રકારના લોકો હોય? કેટલા પ્રકારના લોકો હોય? લોકો હોય એટલે અત્યારે તો કેવું છે, પણ એ સમય ખરેખર કેવું હતું કે કામને આધારે 4 ભાગ પાડતા. મેં તને કીધું ખબર છે? તો કેટલા પ્રકારના એમ 4. એમાં પહેલો ભાગ કયો? જે ભણે પેલું બધું ભણાવવાનું કામ કરે, બ્રાહ્મણ. બ્રાહ્મણ. પછી સૈનિક, જે બહુ જે ક્ષત્રિય. વેપારી, વૈશ્ય. અને સાફ વધારાનું કામ કરે, વધારાનું કામ. વધારે બીજા બધા કામ બાકી એ કરે, શૂદ્ર. તો ખરેખર શું હોવું જોઈએ કે જે વ્યક્તિ જેવું કામ કરે છે એના આધારે એને
એ નામ મળવું જોઈએ કે ભાઈ એ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે કે શૂદ્ર છે. એના આધારે ખબર પડવી જોઈએ કે ભાઈ આ એ છે. પણ આપણે લોકોએ સૌથી પહેલું ખોટું કામ આપણે શું કરી નાખ્યું? કે આ ઋષિએ જન્મ લીધો છે કે એટલે આ ઋષિ છે. પણ એ હોય પણ એને પણ જરૂરી નથી કે એ ઋષિ જ હોય, એને બીજા બધા કામ ગમતા હોય. એવું બને ને કે ઋષિના છોકરાને એ ઋષિનો છોકરો ક્ષત્રિયનું કામ કરતો હોય, ક્ષત્રિયનો છોકરો બ્રાહ્મણનું કામ કરતો હોય, અથવા બ્રાહ્મણનો છોકરો વેપારી હોય. આવું પણ બની શકે. પણ એ જન્મે જે છે એ આપણે સૌથી મોટું ખોટું કામ આપણે આ કરી નાખ્યું કે જે બિચારા નાના લોકો છે ને એમના ઘરે કોઈ જન્મે ને આપણે એમને એવો થપ્પો મારી દીધો કે આ નાના લોકો, આપણે થપ્પો મારી દીધો. સૌથી મોટું ખોટું કામ આપણે આ કર્યું. જે ખરેખર માણસ શું કામ કરે છે એના આધારે નક્કી થવું જોઈએ. મેં હમણાં જ ના કીધું કે એક બ્રાહ્મણ હતો, બ્રાહ્મણના ઘેર જન્મ્યો, પણ એને 8 પોલીસવાળાઓને મારી નાખ્યા. પણ બધા શું કહે છે? બ્રાહ્મણ છે કે બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ ન કહેવાય, એ નીચ કહેવાય, હરામખોર કહેવાય, નાલાયક કહેવાય, એ શૂદ્ર કહેવાય, એ શૂદ્ર કહેવાય. પણ આપણે લોકો શું કહે છે કે નહીં, બ્રાહ્મણ. ખોટું છે, ખોટું છે. ભલે આ વાત આટલે સુધી. રેડી? આગળ તું જ્યારે કહીશ ત્યારે આગળ વધશે. પણ એવું હોય ને તો એકવાર હવે તું છે ને આટલું તું આખું ધ્યાનથી જેટલું મેં ચલાવ્યું ને એટલું તું વાંચી જા અને સમજ. હવે આટલે સુધી આપણે ચલાવ્યું છે. જેમ પેલું રામાયણ આપણે અધૂરું રહી ગયું, તારે પછી મૂળ જતો રહ્યો અને તે કીધું કે ના હવે હું જોઉં છું, તે રહી ગયું ને અડધું. અડધું કોઈ વસ્તુ રાખવાની, એનો અભ્યાસ માટે થઈને એને પૂરું કરવાનું. હવેથી કોઈ વસ્તુને અડધી રાખતી નહીં. બરાબર કે નહીં? અડધું નહીં રાખવાનું. તો આ અને આટલું એકવાર ધ્યાનથી વાંચી જાય ને, એમાં તને કોઈ ન સમજાતું હોય તો મને કહે. શું કહેવા માંગે છે દરેક શબ્દ સમજ, દરેક શબ્દ ધ્યાનથી વાંચ. જે શબ્દ તને અઘરા પડે છે ને એ તારી ચોપડીમાં કે નોટમાં ગમે તેમાં લખી નાખ. આ તારું આજનું ગુજરાતીનું લેસન. આ 1 પાનું, બરાબર, આ 2 પાનું ને આટલું. અહીંયાથી બધું બાકી, એટલે આટલું આટલે સુધી. આખું એવું હોય ને, આખું બધું જ, તો બધું લખી નાખ તારી નોટમાં. તને એવું લાગતું હોય કે વધારે છે, સ્કૂલની નોટ હવે મેં જે હા ચાલશે એમાં. જો તને એવું લાગે કે આ કામ વધારે છે, તને એવું લાગે છે કે જો માન કે આ કામ વધારે છે, તને એવું લાગે છે, તો તને જે શબ્દો અઘરા લાગે છે એ લખ. પણ આટલું તો તું લખી શકે બેટા, આટલું તો લખાય ને. હે, હું તને કે આખી ચોપડી લખવાનું? દરરોજ સ્કૂલમાં હું 10 બોર્ડ હું લખી દઉં છું, તો આટલું ના લખું. હા, તો આટલું ધ્યાનથી ખાલી લખવાનું, એટલે લખવાનું નહીં દરેક શબ્દ. જેમ કે તને 2 આવડે છે લખતા વાંચતા, 1000 લખતા વાંચતા આવડે છે, પણ જો વર્ષો લખતા વાંચતા ન આવડતું હોય તો વર્ષો ખાસ લખવાનું. સમજે? જે અઘરા શબ્દો છે ને એ બધા શબ્દો તું લખી નાખ. ચાલ, બધું ના લખતી. જે તને આવડે છે, જે તને ખબર છે એ નહીં લખવાનું. જે નથી ખબર અને થોડું અઘરું છે એ બધું જ લખવાનું. જોડાક્ષરો બધા લખવાના. જોડાક્ષરો ખબર પડે છે ને? જોડાક્ષરો અડધા હોય કે પછી જોઈન્ટ હોય? હા, બસ એ બધા. ચાણક્ય એ જોડાક્ષર છે. વારે ઘડીએ ચાણક્ય નહીં લખવાનું. એકવાર ચાણક્ય આવી ગયું એટલે પછી ચાણક્ય લખવાની જરૂર નહીં. સમજાયું કે નહીં? અહીંયા જો ચાણક્ય આવ્યું, પછી અહીંયા ચાણક્ય આવ્યું, તો વારે ઘડીએ તો આમ વાંચે તો જો ચાણક્ય જોડાક્ષર છે, તો આ જોડાક્ષર તે લખ્યું, આ ચાણક્ય. પછી અહીંયા પાછું ચાણક્ય આવ્યું, તો અહીંયા પાછું ચાણક્ય લખવાની જરૂર નહીં. જેટલા બી જોડાક્ષરો છે આમાંથી અને જેટલા બી અઘરા શબ્દો છે, આટલે સુધીના બધા તારી નોટમાં લખી નાખો. જાઓ. ટીનું એક વાત કહું, માનજે મારી વાત, આને અધૂરું ના મૂકતી. કોઈ પણ સમયે, કોઈ પણ કાળે, ચાહે ગમે તેટલી ખરાબમાં ખરાબ સ્થિતિ કેમ ના આવે, આને અધૂરું મૂકતી નહીં. કોઈ પણ કામ તું શરૂઆત કરે છે તો એને પૂરું કરવાની પહેલાં જ ઈચ્છા રાખજે. સમજાય છે ટીનું?
કોઈ પણ કામ શરૂ કરો ને એને પૂરું કરવાનું પહેલાં ઈચ્છા રાખજો. અધૂરું કામ મૂકતા નહીં. પ્રોમિસ કરો નહીં કરો. રેડી? જાઓ કામ પૂરું કરો.